તો સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી હાલાકી પડી રહી છે। નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે। નંદાનગર પાસે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તાઓ બંધ થઈ ગયા છે। ઈડર વિજયનગર પોળો ફોરેસ્ટ અને રાજસ્થાનને જોડતો 58 નેશનલ હાઈવે જ્યાં વાહન વ્યવહાર અટક્યો છે। વિજયનગરથી ઈડર અંબાજી હાઈવે રોડને જોડતો નેશનલ હાઈવે રોડ નંબર 58 અત્યારે બંધ થઈ ગયો છે, કારણ કે અવરજવર કરવી મુશ્કેલ છે। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વચ્ચે નંદાનગર પાસેનો અંડરબ્રિજ જે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે આખો બ્રિજ ધોવાઈ ગયો। અંડરબ્રિજમાં વરસાદી પાણી સહિત સાઈડ ધોવાતા રોડ બંધ કરાયો છે। દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કાદવ કીચડ અને માટી હોવાથી અનેક વાહનો જે ફસાઈ ગયા હતા ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા હતા।